સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર એરોમા સર્કલ નજીક બે દારૂડિયા અને રિક્ષા ચાલક વચ્ચે જાહેરમાં મારામારી। હાથમાં ચાકુ લઈ રિક્ષા ચાલક પર હુમલો કરવાનો કર્યો પ્રયત્ન। બનાસ મેડિકલ કોલેજના 150 ઇન્ટર્નલ ડોક્ટરો ઉતર્યા હડતાળ પર। ઇન્ટર્નશીપમાં ₹18,200 સ્ટાઇપેન્ડ અને હોસ્ટેલ સુવિધા પૂરી પાડવાની કરાઈ માંગ। જેસોર અભયારણ્યમાં પ્રાણીઓ માટે પાણીની કરાઈ અલાયદી વ્યવસ્થા। કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરાતા ગામડામાં આવતા રીંછ અટક્યા। आंतरराष्ट्रीय दूध दिवस पर बीके न्यूज चैनल पर जुओ विशेष अहवाल। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર રહ્યો ન હોય તેમ દારૂ, જુગાર, ચોરી સહિત મારામારીની ઘટનાઓ વધતી જાય છે। ત્યારે પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિક પોલીસ ચોકીની સામે દિન દાડે ભરચક ટ્રાફિક વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી। જોકે પાલનપુર એરોમા સર્કલ પર આજે ધોળા દિવસે દારૂડિયાનો અને રિક્ષા ચાલક વચ્ચે મારામારીના ફિલ્મી દ્રશ્યો સર્જાતા લોકોએ તમાશો જોયો હતો, જ્યારે રાહદારીઓ સહિત વાહન ચાલકો ભયભીત બન્યા હતા। પાલનપુરમાં એરોમા સર્કલ પર બે દારૂડિયા અને રિક્ષા ચાલક વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી। બે દારૂડિયાઓએ હાથમાં ચાકુ અને છારો લઈને રિક્ષા ચાલક પર હિંસક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। બે દારૂડિયાના ડરથી જીવ બચાવવા રિક્ષા ચાલક હાઈવેની એરોમા સર્કલની ચોકીમાં ઘૂસી ગયો હતો, જ્યાં જઈને પણ દારૂડિયાઓએ તોડફોડ કરી હતી। જોકે પોલીસના કોઈ પણ જાતના ડર વગર બે દારૂડિયા રિક્ષા ચાલક પાછળ દોડી આવ્યા હતા, જ્યાં ફરજ પરના પોલીસ કર્મચારીએ બે શખ્સોના હાથમાંથી ચાકુ અને લોખંડનો ઝારો લઈ લીધા હતા। ઘટનાની જાણ થતાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। રિક્ષા ચાલક પર હુમલો કરનાર બે શખ્સો અને રિક્ષા ચાલકને પોલીસ મથક લઈ ગયા હતા। રિક્ષા ચાલકે આ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। પાલનપુરમાં ટ્રેનની હડફેટે મહિલાની મોતની ઘટના સામે આવી છે। મૃતક મહિલા પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારની હોવાની પ્રાથમિક માહિતી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતદેહ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ટ્રેનની હડફેટે મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે। પાલનપુર રેલવે બ્રિજ નજીક ટ્રેનની હડફેટે આવતા ઘટના બની હતી। મૃતક મહિલા પાલનપુરના લક્ષ્મીપુરાની હોવાની પ્રાથમિક અનુમાન છે। મહિલા ટ્રેન નીચે આવી જતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। સ્થાનિકો દ્વારા બનાવની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલા મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલમાં ખસેડી સમગ્ર ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે। ડીસા નગરપાલિકાની લાપરવાહીનું પરિણામ અત્યારે સરયુનગર વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે। ડીસા નગરપાલિકા દ્વારા પોપાનગર ખાતે આપવામાં આવતા પાણીના પુરવઠામાં લીકેજ થતાં આ પાણી ગંદા પાણી સાથે મળીને નાળા સ્વરૂપે સરયુનગર પહોંચી રહ્યું છે।
અને તેના લીધે રાજપુરથી જૂના ડીસા તરફ જતા માર્ગ પર ગંદુ પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના રહીશો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ જ પરિણામ આવ્યું નથી, જેથી સ્થાનિકો ડીસા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજપુરથી જૂના ડીસા તરફ જતા માર્ગ પર આવેલું પવિત્ર જાગનાથ મહાદેવનું મંદિર પણ અત્યારે આ ગંદા પાણીથી ગરકાવ થઈ ગયું છે. આ મંદિર પર દર્શન કરવા આવતા ભક્તોને પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ પાણી ગટરનું પાણી બહુ સમયથી પાણી બહુ આવે છે. બાજુમાં બે મંદિર છે, શંકર ભગવાનનું જે જાગનાથ મહાદેવ કહેવાય છે, જૂનું મંદિર છે, અને બાજુમાં કેટલા બાજુનું મંદિર છે, બહુ જૂનું. અને સામે 1 થી 5 જોડણના નાના બાળકોની સ્કૂલ છે. તો આ ગટરનું પાણી એવું બહુ ગંધાય છે અને ભવિષ્યની અંદર રોગચાળો ફેલાય એવું, અને અહીંયાથી હેડવું બી બહુ મુશ્કેલ પડે છે. ભવિષ્યની અંદર કોઈ રોગચાળો ફેરવાય એની જવાબદારી પણ લે. અને જે ભોયણથી સ્ટેશન થઈ અને આપણે નગરપાલિકાનું પાણી ગામ પંચાયતમાં થઈને બધાના ખેતરોમાંથી બહુ બગાડ થાય છે. ગુજરાત નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર દરેક તાલુકા વાઇઝ ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ ડીસા ખાતે પણ કોર્ટમાં ફેમિલી કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાના એડિશનલ સેશન્સ કોર્ટના જજના હસ્તે રિબિન કાપીને ફેમિલી કોર્ટનો પ્રારંભ કરાયો હતો. ડીસા ફેમિલી કોર્ટના જજ તરીકે કુમારી MB ડાંગીની નિમણૂક કરવામાં આવી છે. ડીસા કોર્ટમાં ફેમિલી કોર્ટ શરૂ થતાં સ્ત્રીઓ માટે ન્યાય ઝડપી અને સરળતા બની રહેશે. સ્ત્રીઓને મેન્ટેનન્સ, ભરણપોષણ, બાળકોની કસ્ટડી મેળવવી સહિતના કાયદામાં ન્યાય મેળવવા માટે સરળતા મળી રહેશે. ઘણી વખત સ્ત્રીઓને ન્યાય મેળવવા માટે લાંબા સમય સુધી કોર્ટમાં હાજર રહીને તારીખો ભરવી પડતી હતી, જ્યારે હવે ફેમિલી કોર્ટની શરૂઆત થતાં સ્ત્રીઓને ન્યાય મેળવવા લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે અને ઝડપીથી ન્યાય મળી રહેશે. ડીસા બાર એસોસિએશનના પ્રમુખ DP દવે સહિત તમામ એડવોકેટ દ્વારા પણ ડીસાની કોર્ટમાં ફેમિલી કોર્ટ શરૂ કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આભાર વ્યક્ત કરાયો હતો. કાંકરેજ તાલુકાના આકોલી ગામના SRPમાં ફરજ બજાવતા હસમુખભાઈ પટેલનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. કાંકરેજ તાલુકાના આકોલી ગામના હસમુખભાઈ પટેલ 43 વર્ષના જવાન SRPમાં ફરજ બજાવતા હતા. પોતાના માદરે વતન આકોલીથી ફરજ ઉપર જતા સમયે રાધનપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાં હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું. જવાનના આકસ્મિક નિધનથી આકોલી ગામમાં શોકમગ્ન થયો હતો. ગાર્ડ ઓફ ઓનર આપી પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરાયો હતો. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસ મેડિકલ કોલેજના 150 ઇન્ટર્નલ ડોક્ટરો ઉતર્યા હડતાળ પર. ઇન્ટર્નશીપમાં ₹18,200 સ્ટાઇપેન્ડ અને હોસ્ટેલ સુવિધા પૂરી પાડવાની કરાઈ માંગ. જેસોર અભયારણ્યમાં પ્રાણીઓ માટે પાણીની કરાઈ અલાયદી વ્યવસ્થા. કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરાતા ગામડામાં આવતા રીંછ અટક્યા. આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ પર BK ન્યૂઝ ચેનલ પર જુઓ વિશેષ અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. પાલનપુર તાલુકાના મોરિયા ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજમાં તબીબી ક્ષેત્રે MBBSનો અભ્યાસ કરતા વર્ષ 2019-20ના 150 જેટલા ઇન્ટર્નલ ડોક્ટરો અન્ય કોલેજની જેમ તેમને ₹18,200 સ્ટાઇપેન્ડ ચૂકવવા અને હોસ્ટેલ સુવિધા પૂરી પાડવાની માંગ સાથે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે હડતાળ પર ઉતરતા મેડિકલ કોલેજમાં હલચલ મચી જવા પામી હતી. રાજ્યમાં મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરતા ઇન્ટર્નલ ડોક્ટરોને સરકારી નિયમો મુજબ ₹18,200 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે, તેમજ તેમને રહેવા હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ મોરિયા ખાતે આવેલ બનાસ મેડિકલ કોલેજના અભ્યાસ કરતા 150 જેટલા ઇન્ટર્નલ ડોક્ટરોને માત્ર ₹12,000 આપવામાં આવે છે અને રહેવાની ઇન્ટર્નલ હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવેલ ન હોય. આ તબીબોને રહેવામાં અગવડતા પડતી હોય. મેડિકલનો અભ્યાસ કરતા આ ઇન્ટર્નલ તબીબોએ ₹18,200 સ્ટાઇપેન્ડ ચૂકવવા અને તેમને રહેવા માટે ઇન્ટર્નલ હોસ્ટેલની સુવિધા પૂરી પાડવાની માંગ સાથે સામૂહિક હડતાળ પર ઉતરી પાલનપુર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં દેખાવો કરી તેમની બંને માંગણીઓ સત્વરે પૂરી કરવાની માંગ કરી હતી. જો કે ઇન્ટર્નલ તબીબોની હડતાળથી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની સેવા પણ આંશિક અસર વર્તાઈ હતી. પાલનપુર મોરિયા મેડિકલ કોલેજના 150થી વધુ વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડ અને હોસ્ટેલની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમારી માંગણીઓ કોઈ સાંભળતું નથી, તેમજ આજે મેડિકલ કેમ્પસમાં પ્રવેશ આપતા નથી અને વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કર્યા હતા. અમે 2019 બેચ ઇન્ટર્ન બેચ બનાસ મેડિકલ કોલેજ પાલનપુર.
અમે લોકો 2 મહિનાથી કોલેજ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરીએ છીએ. 2 મહિનાથી અમને કોઈ પણ પ્રકારનું સ્ટાઇપેન્ડ નહોતું આપવામાં આવ્યું એ કારણે, અને અમારા વર્કિંગ અવરની સામે અમારા સ્ટાઇપેન્ડની રકમ ઓછી પડતી હતી. આ રીઝનસર અમે પહેલાં 2 મહિનાથી અમારા ચેરમેન પીજે સરને વાત કરી હતી. આવેદનપત્રો 2-3 વખત આપવા ગયા હતા, 4-5 જણ મળવા બી ગયા હતા ઘણી બધી વખત, પણ એમનો કોઈ રિસ્પોન્સ નહોતો આવ્યો. એટલે કાલથી અમે આખી બેચ સ્ટ્રાઇક પર ઉતરી હતી. કાલે આખો દિવસ અમે સિવિલ ઉપર બેઠા હતા. અમારે પીજે સર જોડે વાત કરવી હતી, રજૂઆત કરવી હતી અને જવાબ જોઈતો હતો, જેનો અમને કોઈ જવાબ એ લોકોએ આપ્યો નહોતો. આજે અહીંયા કોલેજમાં મોરિયા ગામ ખાતે કોલેજમાં પ્રોગ્રામ હતો, તો અમે કોલેજમાં સરને મળવા આવ્યા. તો અમારી જ કોલેજમાં, જે કોલેજમાં અમે 4 વર્ષથી ભણીએ છીએ, રહીએ છીએ, અમારી જ કોલેજના ગેટ અમારા માટે બંધ કરી દીધા. અમને લોકોને અહીંયા ઘૂસવા દેવામાં નથી આવ્યા. અમે 150 લોકો સવારના 4-5 કલાકથી આવી ગરમીમાં, 50 ડિગ્રી ગરમીમાં તડકામાં બેઠા છીએ, તો પણ એ લોકોએ અમને અંદર બી નથી આવવા દીધા અને કોઈ વાત કરવા પણ આવ્યું નહોતું. ત્યાં સુધી અમે કોઈ વાયોલન્સ કર્યા વગર શાંતિથી બેઠા જ હતા. પછી કોલેજના જ કોઈ લોકો દ્વારા અમારા 3-4 સ્ટુડન્ટોને એ લોકોએ બાવળથી લઈને માર્યા છે. તો પણ હજુ ઉપરથી કોઈ જવાબ આપવા પણ નથી આવ્યું, કોઈ પણ જાતની સુવિધા નથી આપવામાં આવી. હજુ પણ સવારથી 2 દિવસથી અમે આજે કોલેજમાં બેઠા છીએ, કાલે સિવિલ બેઠા હતા, હજુ સુધી કોઈ મળવા નથી આવ્યું, કોઈ રજૂઆત સાંભળવા નથી આવ્યું, કોઈ વાત કરવા નથી આવ્યું. વોશરૂમ જવા દેવા પણ છોકરીઓને અંદર કોલેજમાં ઘૂસવા દેવામાં આવતી નથી. અમારી ખુદની કોલેજમાં અત્યારે અમારી જોડે આ વ્યવહાર થઈ રહ્યો છે. અમારે ખાલી શાંતિથી રજૂઆત કરવી છે, વાત કરવી છે, પણ પીજે સર કે કોઈ ઉપરનું માણસ વાત કરવા આવતું નથી. પાછલા બારણેથી બધા નીકળી જાય છે. જ્યાં સુધી અમારી વાત નહીં સાંભળે, અમારા મુદ્દા નહીં સાંભળે, એના યથા યોગ્ય જવાબ નહીં આપે, ત્યાં સુધી અમે આખી વેચ આ સ્ટ્રાઇક ચાલુ રાખીશું. અમારી મેડિકલ કોલેજના જે ઇન્ટર્ન વિદ્યાર્થીઓ છે એમની માગણીઓ ખાસ કરીને એ છે કે એમને જે અત્યારે 12,000નું સ્ટાઇફંડ આપવામાં આવે છે એની જગ્યાએ એ લોકો જે સરકારી મેડિકલ કોલેજો છે એ 18,000 આપે છે, એટલે તમે પણ 18,000 આપો, એક આ માગણી એમની છે. બીજા નંબરમાં એમની હોસ્ટેલની માગણી છે, અને ત્રીજા નંબરમાં એમની નોકરી જે છે એ નોકરીમાં એ લોકો ઘણી બધી રિલેક્સેશન માગે છે, અને એવા રિલેક્સેશન છે કે જે નિયમસર આપી શકાય નહીં. જે કોલેજોની વાત કરીએ, જે સ્ટાઇફંડની બાબતની વાત કરીએ, તો સરકારી મેડિકલ કોલેજો જે છે જીમેર્સની એ 18,000 સ્ટાઇફંડ આપે છે, પણ જે બ્રાઉનફિલ્ડની જે મેડિકલ કોલેજો છે એ 12,000 રૂપિયા આપે છે, અને એમાં ઘણી કોલેજો 10,000 પણ આપે છે. પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે, ગ્રીનફિલ્ડ મેડિકલ કોલેજો છે, એમાંથી ઘણા 8,000 બી આપે છે સ્ટાઇફંડ, અને અમુક 12,000 બી આપે છે. આપણી જે મેડિકલ કોલેજ છે એ અત્યારે હોસ્ટેલની ફેસિલિટી પૂરી પાડીએ ત્યાં સુધી એમને 12,000નું સ્ટાઇફંડ આપવામાં આવે છે, કારણ કે ગવર્મેન્ટની કોલેજો જે છે એ એમને હોસ્ટેલ ફેસિલિટી આપે છે તો 1,500 રૂપિયા એમનું ભાડું પણ લેતી હોય છે. એટલે અત્યારે આપણે 12,000 સ્ટાઇફંડ આપીએ છીએ, વધારે જ આપીએ છીએ. બીજા નંબરમાં આજે મેડિકલ કોલેજ ખાતે મારો જન્મદિવસ હતો, તો એ નિમિત્તે અમે મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ અને દાંતીવાડા તાલુકાના યુવાનોનો એક બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે. અને એમાં કારણ કે સિવિલ હોસ્પિટલમાં બ્લડની ઘણી જરૂરિયાત પડતી હોય છે, ટ્રાઇબલના અને એવા ઘણા લોકો પેશન્ટ આવતા હોય છે કે જેમને મહિને લગભગ 300-400 બોટલની અમારે જરૂર પડતી હોય છે. તો બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો, તો એમાં આજે આ જે વિદ્યાર્થીઓ છે, અમારા ઇન્ટર્ન વિદ્યાર્થીઓ, એમને ગેટ ઉપર આખો ઓબ્સ્ટ્રક્ટ ઊભો કરી દીધેલું, એમને બાઇકને એ બધા આડા કરી દીધેલા. તો બ્લડ ડોનેટ કરવા માટે જે આવતા હતા દાતાઓ, એમની સાથે એમને રકઝક થઈ છે. બાકી કોઈ કોલેજ તરફથી કે એ તરફથી એમને જે વિડીયો વાયરલ કરેલા છે એમાં કોલેજ સાથે એને કોઈ લેવા દેવા નથી. ડીસા નગરપાલિકા દ્વારા આજે શહેરમાં સફાઈ અભિયાન પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ પાલિકાની સફાઈ માટે જાગૃતિ લાવવા માટે શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ માત્ર દેખાવ હોય તેવું જોવા મળી રહ્યું છે. ડીસા નગરપાલિકા દ્વારા આજે પ્રમુખની હાજરીમાં મોટા ઉપાડે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને શહેરીજનો તથા નગરપાલિકાના કર્મચારીઓને પણ સફાઈ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવા કાર્યક્રમો ભૂતકાળમાં પણ યોજાતા આવ્યા છે, પરંતુ આ તમામ કાર્યક્રમો માત્ર ને માત્ર તાઇફા સાબિત થયા છે.
આજે પણ ડીસા શહેર પ્લાસ્ટિકના કચરાથી ઉભરાઈ રહ્યું છે અને ડીસા નગરપાલિકાના સત્તાધીશો હોય કે કર્મચારીઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી. શહેરમાં સૌથી વધુ કચરો ગેરકાયદેસર પ્લાસ્ટિક ફેલાઈ રહ્યું છે, પરંતુ તે પ્લાસ્ટિકને દૂર કરવા માટેની કોઈ જ કામગીરી કે કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવતી નથી. શહેરમાં મોટી મોટી પ્લાસ્ટિકની દુકાનો ઉપર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે અને ડીસા નગરપાલિકાને માત્ર ને માત્ર આવા તાઇફા કરવામાં વ્યસ્ત જોવા મળી રહી છે. પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી કે જેમણે શહેરમાંથી પ્લાસ્ટિકના કપ નાબૂદ કરાવ્યા હોય તો વર્તમાન બોડી આ પ્લાસ્ટિકને નાબૂદ કરવામાં કેમ ઉદાસીનતા દાખવી રહી છે? કારણ ગમે તે હોય, પરંતુ અત્યારે ડીસા શહેર પ્લાસ્ટિકના કચરાના ઢગ નીચે દબાતું જઈ રહ્યું છે અને ડીસા નગરપાલિકા માત્ર આવા તાઇફા કરી રહી છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ડીસા એપીએમસીના વર્તમાન ચેરમેન ગોવાભાઈ દેસાઈનો આજે જન્મદિવસ ઉજવાયો હતો. આજે તેમના જન્મદિવસ પ્રસંગે ડીસા સહિત અન્ય 3 એપીએમસીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ડીસા, થરાદ, ભીલડી અને લાખણી ખાતે આવેલી 4 એપીએમસી ખાતે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. મહત્વની વાત તો એ છે કે ગોવાભાઈ દેસાઈ દર વર્ષે તેમના જન્મદિવસ પ્રસંગે રક્તદાન શિબિર યોજે છે અને લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ગોવાભાઈ દેસાઈ રબારી સમાજમાંથી આવે છે અને રબારી સમાજમાં રક્તદાન પ્રત્યે ખૂબ જ ઓછી જાગૃતતા જોવા મળી રહી છે. ત્યારે રબારી સમાજમાં પણ રક્તદાન પ્રત્યે ગોવાભાઈ દેસાઈ દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજે ગોવાભાઈ દેસાઈને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, અમૃતભાઈ દવે સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલમાં ગરમીને ધ્યાનમાં રાખીને દર્દીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારી હોસ્પિટલમાં રેફરલમાં ફરજ બજાવતા ડોક્ટર હરીશ એમ વેસેતિયનની સૂચના અને માર્ગદર્શન થકી સરકારની ગાઈડલાઈન મુજબ થરાદ તાલુકામાં સખત ગરમીને ધ્યાનમાં રાખીને અને કોઈ પણ વ્યક્તિ હીટવેવનો ભોગ ના બને તે માટે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે 5 જમ્બો કુલર તથા પ્રસૂતિ વિભાગમાં એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા સરકારી હોસ્પિટલમાં આ સખત ગરમીમાં ડોક્ટર હરીશ એમ વેસેતિયનની દ્વારા અમુક દાતાને વાત કરી અને દાતા દ્વારા સરકારી હોસ્પિટલમાં મિનરલ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ સરકારી હોસ્પિટલમાં સુંદર આયોજન થકી અંતરિયાળ વિસ્તાર થરાદના આજુબાજુના ગામના લોકો સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં આવે ત્યારે આ હીટવેવથી બચી શકે તે માટે તમામ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ અને સંચાલન કરતા અધિકારીઓ અભિનંદન પાત્ર છે. સંજોગોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હીટવેવનું એલર્ટ છે. અમુક જિલ્લામાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ કરવામાં આવે છે. થરાદ એ અંતરિયાળ અને બોર્ડરનો વિસ્તાર છે. અહીંયા ગરમીનું પ્રમાણ સતત 44-45 ડિગ્રી રહેતું હોય છે. આવા સંજોગોમાં માનનીય સરકારશ્રી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનરશ્રી દ્વારા ઈઆઈયુ ઇલેક્ટ્રિકલને એવી સૂચના આપવામાં આવેલી કે જિલ્લાની અને સબ જિલ્લાની તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ગરમીના લીધે કોઈ તકલીફ ન પડે એટલા માટે કુલરની વ્યવસ્થા કરવામાં થાય છે. એટલે ઈઆઈયુ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારની હોસ્પિટલને 5 કુલર આપવામાં આવે છે અને જમ્બો સાઇઝના કુલર છે. દર્દીઓની ગરમીમાં રાહત રહે છે અને કોઈ સ્ટોકનો બનાવ બનવામાં આવેલ નથી. વિશેષમાં અમારે વોર્ડ નંબર 20 છે, એમાં પણ 5 એસી ફિટ થયેલા છે, એટલે એમાં પણ દર્દીઓને રાહત રહે છે. ડિલિવરી રૂમમાં જે પ્રસૂતા માતાઓ આવતી હોય છે એ પણ ગરમીનો ભોગ ન બને, અસહ્ય ગરમીનો, એટલે ત્યાં પણ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ ડિલિવરી પછીની જે સારવારનો વોર્ડ છે એમાં પણ 2 કુલર મૂકવામાં આવે છે અને સમગ્ર હોસ્પિટલમાં પંખા તથા કુલર અને એસી ચાલુ અલગ હોય છે. વિશેષમાં લોકોને પાણીની ઠંડા પાણીની તકલીફ ન પડે એટલા માટે થરાદના દાતાઓ દ્વારા પણ લગભગ અંદાજે 15 થી 20 બોટલ, એક બોટલ 20 લીટરનું ઠંડા પાણીની સગવડ કરવામાં આવી છે. એનો લાભ પણ ઓપીડીમાં આવતા દર્દીઓ લેશે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલું જેસર અભયારણ્ય ગુજરાતનું 2જા નંબરનું મોટામાં મોટું અભયારણ્ય છે. આ અભયારણ્ય ચોમાસામાં પ્રકૃતિની સોળે કળાએ ખીલેલું રહે છે.
જો કે ઉનાળામાં અભયારણ્યની સ્થિતિ કંઈક અલગ જ હોય છે. સુકાભટ્ટ વિસ્તારના આ અભયારણ્યમાં મોટાભાગે રીંછ સહિત દીપડા, જંગલી બિલાડી અને ગોરખોદિયા જેવા પ્રાણીઓ વસવાટ કરે છે, જે પાણીની શોધમાં ગામડાઓમાં ઘૂસી જવાના કારણે માનવ પર હુમલાના અનેક બનાવો ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. જો કે હવે આવા બનાવો ભાગ્યે જ સામે આવે છે, કારણ કે વન વિભાગ દ્વારા અભયારણ્યમાં પાણીના કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરાયા છે. અંદાજિત 20 જેટલા પાણીના પોઈન્ટમાં પવનચક્કી અને ટેન્કર મારફતે પાણી પહોંચાડાય છે, જેને લીધે હવે ગામડાઓમાં વન્ય પ્રાણીઓ ભાગ્યે જ ઘૂસે છે. બનાસકાંઠા જિલ્લાની અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ જેસોર વન્યજીવ અભયારણ્યમાં રીંછ અને દીપડા જેવા જંગલી જાનવરો વસવાટ કરે છે. ચોમાસા અને શિયાળા દરમિયાન તો પાણીની વ્યવસ્થા જંગલમાંથી જ તેમને થતી હોય છે, પરંતુ ઉનાળામાં પાણી માટે કેટલીક વાર રીંછ જંગલની નજીક આવેલા ગામડાઓમાં જોવા મળતા હોય છે. ખોરાક પાણીની શોધમાં જંગલી જાનવરો લોકો ઉપર હુમલાના બનાવો પણ સામે આવતા હોવાના ભૂતકાળમાં અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. જો કે ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલી જાનવરો જંગલમાંથી બહાર ન જાય અને જંગલમાં પાણી અને ખોરાક મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માટે કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરી પાણીની વ્યવસ્થા ઊભી કરાઈ છે. રીંછ અભયારણ્ય તરીકે ઓળખાતા જેસોર અભયારણ્યમાં રીંછોની સંખ્યાની વાત કરીએ તો છેલ્લી ગણતરી મુજબ અહીં 75 થી 80 જેટલા રીંછ વસવાટ કરતા હતા. જો કે તાજેતરમાં એની સંખ્યામાં વધારો થયો છે. રીંછ પોતાની ભૂખ કે તરસ સંતોષવા રહેણાંક વિસ્તારમાં ન ઘૂસી જાય અને એને લઈ બારેમાસ અહીં સિઝન પ્રમાણે અને ખોરાક પૂરો પાડવા અલગ અલગ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા છે. પાણીની વ્યવસ્થા માટે પણ અનેક પોઈન્ટ તેમજ પવનચક્કીના ઉપયોગથી ગટર ડોલમાં પાણી ભરી વન્યજીવોને પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેસોર વન્યપ્રાણી અભયારણ્યની અંદર જે પાણીના હવાડાની ગંદરો આવેલી છે તેમાં ઉનાળાના ગરમીની સિઝનમાં પાણી વગર વન્ય પ્રાણીઓ બહાર ન નીકળે તે માટે કરીને વન્ય પ્રાણીઓને પાણી પીવા માટે પાણીના ટેન્કર દ્વારા તેમજ પવનચક્કીઓ દ્વારા સતત પાણી ભરવામાં આવે છે અને તેના ઉપર સ્ટાફનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ પર જુઓ વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी पेप्सी तो धीमांग धारानी ज खवाय. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ
આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. આજે વિશ્વ દૂધ દિવસ છે. આમ તો ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં દૂધની નદીઓ વહેતી હતી તેવી કહેવતો છે, પરંતુ સમયની સાથે આજ દૂધ હવેના પરિવારો માટે આજીવિકા બની ગઈ છે. બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી એ એશિયામાં પહેલા સ્થાને છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે દૂધની આવક ધરાવતો તાલુકો હોય તો તે ધાનેરા છે. આજે વિશ્વ દૂધ દિવસની ઉજવણી પર શ્વેત ક્રાંતિની શરૂઆત કરનાર વર્ગીસ કુરિયર હતા. કુરિયરે દેશના ખૂણે ખૂણે દૂધ ઉત્પાદનના પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમના પ્રયાસોને કારણે આજે ભારત વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાંનો એક બની ગયો છે. આજે BK ન્યૂઝની ટીમે કઈ રીતે એક નાનો પરિવાર પણ દૂધના વ્યવસાય થકી પોતાના સંતાનોને શિક્ષણ સાથે સારું જીવન આપી રહ્યા છે આવા પરિવારની મુલાકાત કરી હતી. ધાનેરા તાલુકાના બાપલા ગામ ખાતે રહેતા પ્રજાપતિ સમાજના પરિવારમાં 2 ભાઈ છે, જેમાં એક ભાઈનું મૃત્યુ 5 વર્ષ અગાઉ થયું હતું. પરિવારની આજીવિકા ચલાવવા માટે પરિવારે એક પશુથી દૂધના વ્યવસાયની શરૂઆત કરી હતી. આજે બંને પરિવાર સાથે મળી સ્થાનિક બાપલા દૂધ મંડળીમાં 40 લીટર દૂધ ભરાવી પરિવાર નિભાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં કોઈ અન્ય ઉદ્યોગ નથી, જેથી કરીને ધાનેરા તાલુકામાં સૌથી વધારે કોઈ વ્યવસાય પર નપતા પરિવાર હોય તો તે દૂધનો વ્યવસાય છે. પરિવારના સભ્યોની બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ પટેલ સાથે દૂધ મંડળીના મંત્રી મફાભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પરિવારે દૂધના વ્યવસાય સાથે જીવન નિર્વાહ કરી રહ્યા છે. 5 સાલ થયા છે. અમે 4 બેન છે, એક ભાઈ છે. અમે ઢોરોમાંથી ચલાવીએ છીએ. ઘાસચારો અમે વેચાતી લાવીએ છીએ. 2 વીઘા જમીન રાખીએ છીએ, એનું ભાડું 20,000 ભરીએ છીએ. કેટલા પશુ અને કેટલું દૂધ આવક થતી હશે? 5 ગાય છે, અમારે 20-25 લીટર દૂધ ભરાવે છે. એ માટે અમારે બધું ચાલે છે. એ ન હોય તો અમારી હાલત બુરી હોય. અચ્છા, કેટલા ભાઈ બહેન ને એ લોકો શું કરે એમ બધા? અમારે ભાઈ બહેન ભણે છે. અને કેટલો પગાર બીજું ડેરીમાંથી બધું? અમારે પગાર 20-22 હજાર આવે છે. અમારે પહેલાં એક પશુપાલનમાં એક ગાય હતી સાહેબ, એના ઉપરથી પછી ધીરે ધીરે અમે 4-5 ગાવડા કર્યા. 1-2 દેશી ગાય લઈ છે. એના ઉપર અમારો ઘર વ્યવહાર હેડે છે બધો. અને મારા ભાઈને ગુજર્યાની આજ 5 વર્ષ થઈ ગયા. એને 4 તો બીબલી છે, એક બાબો છે. એના ઉપર બધું આ વ્યવહાર સાહેબ હેડે છે. ઘાસચારો અમે ટૂંકો વેચાતી લાવીએ છીએ. લીલા માટે 2 વીઘા વેચાતી રાખેલી છે 20,000માં. એના ઉપર બધું અમારો આ વ્યવહાર હેડે છે. જો આ બનાસ ડેરી ન હોત તો અમારી હાલત સાહેબ ખરાબ. અચ્છા, બાળકો અભ્યાસ કરે, શિક્ષણ બધું મળે? હા, બાળકોને ભણાવવા છે સાહેબ. 1-2 બીબલી કોલેજ કરે છે, છોકરા 10મું ભણે છે. મિલ્ક ડેની ઉજવણીનો ધ્યેય લોકોને તેના ફાયદાઓ અને મહત્વ વિશે તેમજ દૂધ સ્થાનિક અર્થતંત્રો અને સમુદાયોનો કેવી રીતે લાભ કરે છે તે વિશે શિક્ષિત કરવાનો હોય છે. આ દિવસ દર વર્ષે ફક્ત તેના વિશે જનજાગૃતિ વધારવા માટે ઉજવવામાં આવે છે. FAO અનુસાર લગભગ જ
અબજ લોકો ડેરી ઉત્પાદનોનો વપરાશ કરે છે. એટલું જ નહીં, ડેરી વ્યવસાય 1 અબજથી પણ વધુ લોકોની આજીવિકા ચલાવવામાં મદદ કરે છે. નાના મોટા દરેક પશુપાલકોની મહેનત અને બનાસ ડેરીના આયોજનથી આજે બનાસકાંઠા જિલ્લો એશિયામાં નામના પ્રાપ્ત કરી રહ્યો છે. 1 જૂન એટલે દૂધ દિવસ, અમે દૂધ દિવસ નિમિત્તે બાપલા ગામે મફાભાઈ પ્રજાપતિની મુલાકાત કરીએ. બિલકુલ નાના દૂધ ઉત્પાદક છે અને એમની જોડે જમીન પણ નથી, પણ એમની જાત મહેનત કરી અને બનાસ ડેરી અને બાપલા દૂધ મંડળી મારફત બનાસ ડેરીમાં એમનું દૈનિક સિઝનમાં ટંકનું 50 લીટર દૂધ થાય છે અને અત્યારે ઉનાળાની ગરમીની અંદર એમનું બંને ભાઈઓનું થઈ અને 20-20 લીટર દૂધ થાય છે. એમનો પોતાનો પરિવાર દૂધ ઉપર ચાલે છે, જે જાતે મજૂરી કરી અને દૂધ મંડળીમાં ભરાવી અને પોતાની દીકરીઓને પણ કોલેજ કરી છે, દીકરાઓને પણ અભ્યાસ માટે મૂક્યા છે. ખરેખર એક આ પરિવાર જોડે બહુ શીખવાની જરૂર છે. હું આ તબક્કે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું કે આવા નાના નાના પરિવારો બનાસ ડેરી આધારિત પોતાનું જીવન ચલાવે છે અને પોતાના દીકરી દીકરાને ભણાવી અને સંસારિક જીવનમાં ખૂબ ઉજળી તકો આપે છે. એમનો હૃદયથી આ પરિવારનો ખૂબ ખૂબ આભાર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર એરોમા સર્કલ નજીક 2 દારૂડિયા અને રિક્ષા ચાલક વચ્ચે જાહેરમાં મારામારી. હાથમાં ચાકુ લઈ રિક્ષા ચાલક પર હુમલો કરવાનો કર્યો પ્રયત્ન. બનાસ મેડિકલ કોલેજના 150 ઇન્ટર્નલ ડોક્ટરો ઉતર્યા હડતાળ પર. ઇન્ટર્નશીપમાં ₹18,200 સ્ટાઇપેન્ડ અને હોસ્ટેલ સુવિધા પૂરી પાડવાની કરાઈ માંગ. જેસોર અભયારણ્યમાં પ્રાણીઓ માટે પાણીની કરાઈ અલાયદી વ્યવસ્થા. કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરાતા ગામડામાં આવતા રીંછ અટક્યા. આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ પર જુઓ વિશેષ અહેવાલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.